અને આજે લેપટોપ છે એમાં જી-શાળા એપ્લિકેશન નાખેલી છે. આજે તમે બનાવી જી-શાળા મોટાભાગે જી-શાળા પર કામ એમાં બધા જ કાર્યક્રમ પ્રોગ્રામ નાખેલા પાઠક્રમ. પહેલા કેવું આપણે જ્યારે ભણતા હતા કેવું હતું કે શિક્ષક બોલે અને આપણે સાંભળતા. હવે બોલેલું સાંભળેલું જલ્દી આપણને યાદ ના રહે. પણ અહીંયા આ જી-શાળાની અંદર દરેક વિડીયો છે અમનભાઈ, બહુ સરસ મજાના વિડીયો છે. અને એમાં તમે વિડીયો આપણે માની લો આ એક પ્રકરણ છે તો અહીંયા આપણે ચાલુ કરીએ હવે અહીંયા એને લક્ષણ આમાં તો નરેન્દ્રભાઈ આ મોબાઈલ લઈને મૂક્યો હોય ને તો 10 મિનિટમાં બહાર ડેટા જતા મોબાઈલ આપણો શાળા કુકડિયા પ્રાથમિક શાળા નંબર 1 શાળામાં એડ્રેસ આચાર્ય તરીકે હું છું સોલંકી દક્ષાબેન. મારી સાથે 7 શિક્ષકો કામ કરે છે. ધોરણ 1 થી 8ની શાળા છે અને 160 બાળકો છે. શાળાની અંદર સરકારશ્રી તરફથી જે કંઈ પણ સારું એવા કાર્યક્રમો થાય છે એની સાથે સાથે જે ભૌતિક સગવડો ઉપલબ્ધ છે સરકારે પૂરી પાડી છે. એમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટર છે, કોમ્પ્યુટર લેબ જે નવી આપેલી છે એમાં શિક્ષકો દ્વારા સારું શિક્ષણ અપાય છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસ ધોરણ 6 થી 8 3 રૂમની અંદર છે અને એના દ્વારા જી-શાળા દ્વારા સારી એવી શિક્ષણ કાર્ય વિવિધ TLM દ્વારા સારો એવો અભ્યાસ કરાવે છે અને બાળકો ખુશી પડે છે. આ સિવાય મધ્યાહન ભોજન યોજના પણ શાળામાં ચાલે છે. શાળાની અંદર સરસ બગીચો છે, સુંદર એવી શાળા, લોકેશન સારું છે, એની સાથે સાથે ટોયલેટની વ્યવસ્થા પણ છે. મારી શાળા સ્વચ્છ શાળા અને મારી શાળા એ ડિજિટલ શાળા કુકડિયા પ્રાથમિક શાળા નંબર 1માં 1 થી 8 ધોરણ ચાલે છે. એમાં 6 થી 8 ધોરણની અંદર સ્માર્ટ ક્લાસ છે, કોમ્પ્યુટર લેબ છે. જ્યારે અગાઉના સમયમાં જ્યારે ડિજિટલ ક્લાસ સ્માર્ટ ક્લાસ નહોતા ત્યારે બાળકોને બોલીને આપણે ભણાવતા હતા અને એ જે ચિત્ર છે એમના મગજમાં એ વખતે ક્રિએટ કરતા હતા. પરંતુ જી-શાળા એપ્લિકેશન અને સ્માર્ટ ક્લાસનો એટલો સરસ ઉપયોગ બાળકોની સામે જે પણ વિષય વસ્તુ છે એ ખૂબ સરસ રીતે નિરૂપણ થાય છે અને બાળકો વિડીયોના માધ્યમથી ભણે છે. સાથે કોમ્પ્યુટર લેબ પણ છે. એમાં 16 કોમ્પ્યુટર છે જેમાં બાળકો જાતે એમના અઠવાડિયાના તાસ ફાળવેલા છે એ પ્રમાણે એ કોમ્પ્યુટરની અંદર ફોલ્ડર બનાવતા, એમાં સબ ફોલ્ડર બનાવતા, પ્રિન્ટ કરતા, વર્ડની અંદર લખતા, એ રીતે બધું પોતાના ફોલ્ડરમાં લખી અને સેવ પણ કરે છે. દરેક અઠવાડિયાની અંદર એમનો એક તાસ એ પ્રમાણે ગોઠવેલો છે. સાથે શાળાની અંદર ગ્રીનરી એટલી પણ સરસ છે જેમ કે ગ્રીન શાળા તરીકે પણ કહી શકાય. 2021ની અંદર શાળાને સ્વચ્છ શાળા પુરસ્કાર પણ મળેલો છે. એમાં જિલ્લા કક્ષાએ શાળા પ્રથમ ક્રમાંક આવી હતી અને એનો પુરસ્કાર પણ શાળાને મળ્યો છે. એ સિવાય શાળાની અંદર દરેક બાળકો ગણવેશમાં આવે છે, નિયમિત આવે છે અને તમામ શિક્ષકો ખૂબ ઉત્સાહથી કામ કરે છે. અને સરકારી શાળાની જે પહેલાની જે માન્યતા હતી એ અત્યારે બિલકુલ બદલાઈ છે. સરકારી શાળાઓ પણ અત્યારે ખાનગી શાળાઓની સામે ટક્કર મારી એવી છે અને દરેક સરકારી શાળામાં જે બાળક સરકારી શાળામાં આવે છે એનો સર્વાંગી વિકાસ થતો હોય છે. આભાર. નમસ્કાર, હું છું નરેન્દ્ર કુલકર્ણી અને શાળા નંબર 1 પ્રાથમિક શાળા જેમાં અધ્યક્ષ તરીકે હું છું. અને આ સ્કૂલની અંદર 1 થી 8 ધોરણની સુધી અભ્યાસ કરવામાં આવે છે. અને અહીંયા શાળાના શિક્ષકો 8 શિક્ષકો છે અહીંયા અને બહુ જ સારી રીતે અભ્યાસ કરવામાં આવે છે. જેમાં ડિજિટલ રીતે પણ સુવિધાઓ ઉપલબ્ધ છે. અત્યારે LCD દ્વારા અભ્યાસ કરવાનો, પહેલાં બોર્ડ કાળા પાટિયામાં અભ્યાસ કરવાનો, જેના બદલામાં અત્યારે LCD દ્વારા અભ્યાસ કરવાનો. જે ટેકનોલોજીથી બાળકો બહુ જ આગળ જાય છે અને ટેકનોલોજીમાં બહુ જ માહિર થાય છે. અને અત્યારે અમારી સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબ પણ છે જેના દ્વારા બાળકો કોમ્પ્યુટર પર બેસી અને એક્સેલ, માઇક્રોસોફ્ટ અને અમુક જે તે પ્રોગ્રામો હોય જેનો અભ્યાસ કરવામાં આવે છે. જેમાં 5 ધોરણથી 8 ધોરણ સુધી કોમ્પ્યુટર શીખવાડવામાં આવે છે. અને જે અહીંયા બાલ વાટિકાથી ધોરણ 1, 2, 3 એમ 8 ધોરણ સુધી અભ્યાસ કરવામાં છે. અહીંયા મધ્યાહન ભોજનની પણ સુવિધા બહુ સરસ છે.
અને ગુજરાત સરકાર અને ભારત સરકારના અમુક શાળાકીય યોજનાઓ, શૈક્ષણિક યોજનાઓ બહુ જ સારી રીતે પ્રદાન કરવામાં આવે છે અને જેમાં ઉલ્લાસથી અમે ગ્રામજનો પણ અમે આવકારીએ છીએ. આવી સરકારની વિવિધ યોજનાઓને અમે આવકારીએ છીએ અને તેમાં અમે ભાગ લઈ અને અમારા બાળકો ગુજરાતી શાળામાં જ અભ્યાસ કરે એવું અમે ઈચ્છીએ છીએ અને સરકાર પણ ગુજરાતી શાળાને વધારે આગળ પડતું ધપાવે એવી અમારી મહત્વાકાંક્ષા છે અને ઈચ્છા છે. થેન્ક યુ.